સૌપ્રથમ આપણે વાત કરવાની છે જૂન અને જુલાઈની। એટલે આમ જોવા જઈએ તો આજે 31 જુલાઈ છે અને ચોમાસું આપણે ચાલુ થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી જૂન અને જુલાઈ બંને મહિનાઓ મળી અને ઓલ ઓવર ગુજરાતની અંદર 57% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। જો કે અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં ખૂબ ઓછો વરસાદ છે। અમુક જિલ્લાની અંદર 12 થી 15% વરસાદ થયો છે, અમુક જિલ્લાઓની અંદર 30-35% પણ વરસાદ છે, પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં 80% સુધી પણ વરસાદ વરસ્યો છે। એટલે ઓલ ઓવર ગુજરાતની જ્યારે આપણે એવરેજ કાઢીએ છીએ તો 57% વરસાદ છે જૂન અને જુલાઈ આ બંને મહિનાઓ મળીને વરસી ચૂક્યો છે। હવે કયા જિલ્લાઓની અંદર કેટલા ટકા વરસાદ વરસ્યો એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। અત્યારે જે ચર્ચા કરવાની છે એ છે આપણે આવતીકાલે 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધીની। એટલે આમ જોવા જઈએ તો જે આપણે શરૂઆતનું એક અઠવાડિયું કહીએ 1 થી 10 ઓગસ્ટ એ દરમિયાન જોવા જઈએ તો રાજ્યની અંદર અત્યારે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખાસ વરસાદની જરૂર છે, છતાં પણ વરસાદ છે આપણે આકાશ સામું જોવા માટે મજબૂર કરશે, કેમ કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। હા, અત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે 1 થી 10 ઓગસ્ટમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય રેડા ઝાપટા પડી, એ સામાન્ય ઝાપટું પડે એ અપવાદ રહેશે, બાકી કોઈ સિસ્ટમનો વરસાદ છે એ ગુજરાતમાં આવે ને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ નથી। એટલે ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓએ અહીંયા નોંધ એક લેવાની છે કે કદાચ હવે આપણે અમુક વિસ્તાર એવા હોય કે ત્યાં ચોમાસું પાક સુકાતો હોય ને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે આપણે પિયત ચોક્કસથી વ્યવસ્થા હોય તો આપી દેવું, કેમ કે હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી।